એક વખત પૃથ્વી પર નાના મોટા બધા લોકો ઘણી બીમારીઓથી પીડાતા હતા. ખાસ કરીને ચામડીના રોગ અને મહામારી ફેલાતી હતી. લોકો ખૂબ દુઃખી થતા. ત્યારે દેવી શીતળા માતા પોતાના હાથમાં જાંડી અને કલશ લઈને પ્રગટ થઈ. માતાએ કહ્યું, હે મનુષ્યો, હું શીતળા છું. મારા પૂજનથી અને મારા વ્રતથી બધી બીમારીઓ દૂર થશે. પરંતુ મારા વ્રતના દિવસે તાજું રાંધેલું ખાવું નહીં, જૂનું જમવું. કારણ કે આ દિવસે રસોઈ બનાવવાથી રોગ ફેલાય છે. ત્યારે લોકો શીતળા માતાનું પૂજન કરવા લાગ્યા. માતાના આદેશ પ્રમાણે શીતળા સાતમના દિવસે એક દિવસ પહેલા જમવાનું બનાવી રાખવામાં આવે છે અને બીજા દિવસે તે જમવાનું જમાય છે. આ દિવસે અગ્નિ પ્રયોગ કરાતો નથી. માતાની કૃપાથી લોકોના ઘરોમાં આરોગ્ય અને શાંતિ આવવા લાગી. ચામડીના રોગ અને ભયંકર મહામારી દૂર થઈ. ત્યારથી લોકો ભક્તિપૂર્વક શીતળા સાતમ કે શીતળા અષ્ટમી મનાવતા આવ્યા છે. શીતળા માતાનું વ્રત રાખનારને આરોગ્ય, સંતાન સુખ અને દુઃખોનો નાશ થતો કહેવાય છે.